जय श्री ओम नमः सिद्धेभ्य। नमो अरिहंता, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वन्द्याय, नमो लोये सव्वसाम्। निज चैतन्य महाहिम गिरि से परिणति के घन टकराते हैं। सोदयत इंद्रिय आनंद रस की मूसल धारा बरसाते हैं। जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियां देता, वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली, पत्र क्रमांक 3, पेज नंबर 14। शुद्ध चिद्रूपोऽहम्। वो आत्मन स्वयं स्वयं में तृप्त रहते हुए आनंदमय ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे। कुलमणि ने एकमात्र कोई कर्तव्य रूप कार्य होए तो वितराग होंगे। इसे काले रोचन सारणी गाथा में भी 78 चली ने શુભોપયોગની વિશેષ રીતે નિંદા કરીને આચાર્યદેવે ત્યાં કહ્યું કે શુદ્ધોપયોગમાં આરૂઢ થવું જરૂરી છે। શુદ્ધોપયોગમાં આરૂઢ થવા અર્થે સંપૂર્ણ વસ્તુનું યથાર્થ જ્ઞાન અને ભાન પૂર્વક જ સ્વરૂપલીનતા સંભવે છે। કુલમણીને આ જીવ રત્નત્રય દ્વારા જ શોભાયમાન થાય છે। અહીંયા કહે છે કે स्वयं स्वयं में तृप्त रहते हुए आनंदमय ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे। तो वर्तमान उपयोग કેવી રીતે સંતુષ્ટ થાય એની ચર્ચા આપણે વિગત કાફી સ્વાધ્યાય વ્યાખ્યાનથી કરી રહ્યા છીએ કે સંતુષ્ટ થવા પાછળનું એક લોજિક ન્યાય છે કે જે સ્વયં છે, વસ્તુ જે સ્વયં છે એ કેવી છે? પરિપૂર્ણ છે, શુદ્ધ છે, અનાદિ અનંત છે, સ્વાધીન છે। अगर जो युक्ति द्वारा वर्तमान उपयोग, अगर युक्ति द्वारा, उदाहरण द्वारा, न्याय द्वारा आ सिद्धि करे से तो એને સંતુષ્ટિ થઈ જાય છે। સમસ્ત વિકલ્પો વ્યર્થ ભાષિત થતા નિવૃત્તિને પામે છે। ત્યાં નિરાકુલતા, નિર્વિકલ્પના फलस्वरूप निराकुलता रूप ब्रह्मचर्य अथवा तो आनंदमय ब्रह्मचर्य ની ઉપલબ્ધિ થાય છે। કઈ રીતે થઈ? આનંદપૂર્વક થઈ। આનંદપૂર્વક ખ્યાલ આવ્યો? સ્વરૂપમાં લીનતા વિચારીને સંભવ નથી, વિકલ્પ કરીને સંભવ નથી। આનંદપૂર્વક બોજા રહિત, બોજા રહિત આ સ્વરૂપ લીનતાની ઉપલબ્ધિ સંભવે છે। બહુ અદ્ભુત વાત લખી છે કે બ્રહ્મચર્ય અર્થાત સ્વરૂપ લીનતા કે જે આનંદનું કારણ છે, જેનું ફળ આનંદ છે, એની ઉપલબ્ધિ, એનું ધારવું, એને ધારણ કરવું આનંદપૂર્વક સંભવ છે। બહુ નવાઈ લાગે। વિતરાગી ભગવાનના દર્શન વિતરાગતાપૂર્વક સાચા દર્શન છે।
આ કથન છે, આમાં આવું આ ઉદાહરણ છે, આના માટે આ ઉદાહરણ છે. રાજુભાઈ ખ્યાલમાં આવે? વિતરાગ પ્રભુના દર્શન આપણે કઈ રીતે કરીએ છીએ? રાગપૂર્વક કરીએ છીએ, એટલે વિતરાગી પ્રભુના દર્શન થતા નથી. વિતરાગ પ્રભુના દર્શન વિતરાગતા પૂર્વક કરે તો દર્શન થયા કહેવાય. એટલે નિજ દર્શન એ જીન દર્શન છે, જીન દર્શન એ જ નિજ દર્શન છે, ભેદ નથી. એમ સ્વયંમાં વિતરાગ સ્વરૂપની શ્રદ્ધા, સ્વયંના સંપૂર્ણ પૂર્ણ વસ્તુની શ્રદ્ધા પૂર્વક અંતર્વ્રત કાલ નિર્વિકલ્પ થાય, વિતરાગતાનો સ્વાદ લે, તું જ વિતરાગ પ્રભુના દર્શન થયા કહેવાય. બધાના નિબંધમાં લખેલું હતું ને, હું પરમાત્મા છું એમ નક્કી કર તો આ પરમાત્મા છે નક્કી થશે. એ સ્ટાઇલ છે આ. ચાહે પૂર્વમાં એના માટે એમના સ્વરૂપને સમજીએ વિકલ્પ દ્વારા, એ બધું પૂર્વમાં હોય છે, પરંતુ સાચા દર્શન તો એ જ થાય કે નિર્વિકલ્પ થઈ અને ભગવાન અનંત સુખી છે એ નિર્ણય સાચો શક્ય છે. દર વખતે લઉં છું, લગભગ ઘણી વાર લઉં છું, કે છતાં પૂછી લઉં. આજે હવે અંતિમ પરાકાષ્ઠા ચાલી રહી છે કે ભગવાન કેવાય અનંત સુખી છે ને? પિયુષાને પૂછ્યું, નજર નહીં હટાવવાની, ખ્યાલ આવી ગયો તો મને પૂછશે. ભગવાન અનંત સુખી છે ને? કેમ અનંત સુખી છે? કેમ અનંત સુખી છે? બહુ સરસ, સિમ્પલ છે. કેમ કે વિતરાગી છે. વિતરાગી છે તો અનંત સુખી છે એવું કેવી રીતે? કેવી રીતે તમે માન્યું કે વિતરાગી છે એટલે અનંત સુખી છે? આગમમાં કહ્યું છે, બોલો. આગમમાં કહ્યું છે, એક જ જણ જવાબ છે. રાગદ્વેષ ન હોય તો જીવ સુખી થાય એવું તમે કયા આધાર ઉપર માન્યું? એને માનો હે? સપોર્ટ નહીં કરવાનો, તું પૂછું, અને જવાબ બી સાચો નથી. આજે તું ઉતાવળ નથી ને? હા, નું પ્રેક્ટિકલ હે? ફરીથી પૂછું. પ્રભુ અનંત સુખી છે, વાત સાચી છે. આપણે અનંત સુખી માનીએ છીએ. કેમ અનંત સુખી છે? તમે લોજિક આપ્યું કેમ કે વિતરાગી છે. વિતરાગીનો પાછું તમે અર્થ કર્યો કે વિતરાગી છે એટલે શું? કે રાગદ્વેષ નથી. તો રાગદ્વેષ ન હોય તો સુખી થવાય છે એવું તમે કયા આધારે માન્યું? એક તો એ જવાબ છે કે આગમ આધારે માન્યું. બરાબર છે? આપણને પહેલા ખબર પડી આગમ આધારે, પણ એટલાથી કામ નહીં થાય. પોતાથી નક્કી કરવાનું છે. એવું નથી કે મેં આ વાત અહીંયા કરી નથી એટલા માટે પૂછવાનું મને પૂર્વ અધિકાર. બોલો જયેશભાઈ, જેને પૂછું એ જવાબ આપે. આજે થોડો ક્લાસનો મૂડ છે. રાગદ્વેષથી દુઃખી થાય છે એ તો તમને ફિલિંગમાં છે, પણ રાગદ્વેષના અભાવથી સુખી થવાય છે એ ફિલિંગ્સ તમને આવે છે ક્યારે? એના ઉપર વજન આપો. રાગદ્વેષથી દુઃખી થવાય છે એની ફિલિંગ્સ તો દરેકને છે આપણને. હા, પણ રાગદ્વેષથી સુખી થવાય, રાગદ્વેષના અભાવથી સુખી થવાય છે એવી તમે તમારી ફિલિંગ્સથી નક્કી કરી છે? તો કે અમારે ક્યાં અભાવ છે? તો તીવ્ર કશાયો જ્યારે હોય છે ત્યારે બહુ આકુળતા હોય છે, તો કે તીવ્ર કશાય નથી રહેતી. હું મંદ થાય છે એમ નથી કહેતો. તીવ્ર કશાય નથી રહેતી ત્યારે પ્રપોઝિટ આકુળતા ઓછી થાય છે. તો જેને સંપૂર્ણ કશાયનો અભાવ કર્યો હોય એ સુખી કેમ ના હોય? એવી રીતે પોતાની ઓરથી જો નિર્ણય કરવામાં આવે તો જ કાર્ય થશે. સિમ્પલ છે ને? આપણને આપણી ફિલિંગ્સથી ખ્યાલ આવવો જોઈએ ને. એ જ વસ્તુ જે શાસ્ત્રમાં કહ્યું હોય એ પોતાની ફિલિંગમાં આવે ત્યારે એ વાત પોતાની થાય, ત્યારે જીવ એ સંપૂર્ણ વિતરાગ થવા અર્થાત સંપૂર્ણ કશાયોનો અભાવ કરવા માટેનો ઉપાય શોધે, અને શોધે તો ઉપાય મળે નહીં મળે. આ લોજિક છે. વાત બહુ સિમ્પલ છે, પણ આપણે ચૂકી જઈએ. કઈ રીતે નક્કી કર્યું કે ભગવાન અથવા વિતરાગતાથી સુખી થવા? મેં મારાથી નક્કી કર્યું. પહેલા સાંભળ્યું હતું વિદ્વાનોથી, આગમથી, શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા સાંભળ્યું હતું,
પણ મેં મારા પર કેવી રીતે પરીક્ષા કરી કે હા બહુ કષાય હોય છે ત્યારે આકુળતા ઘણી થાય છે અને કષાય ઓછી થાય છે એટલે આકુળતા ઘટે છે, તો 100% વાત નક્કી થઈ કે કષાય મટતા સુખી થવાય છે, એટલે હવે કષાય મટાડવાનો ઉપાય કરવો જરૂરી, સિમ્પલ છે. તો એવી રીતે આ વસ્તુ નક્કી કરવાની છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે ભાઈ આનંદપૂર્વક ધારણ કરે. વિતરાગીના દર્શન વિતરાગતાપૂર્વક સંભવ છે. રાગથી અગર વિતરાગતાના દર્શન કરવામાં આવે છે તો એનો કોઈ પુણ્ય બંધ થાય છે, એનાથી નિજરા નથી થતી, એનાથી ધર્મ નથી થતો, હે ને. શુભ રાગપૂર્વક શુભોપયોગપૂર્વક યદ્યપિ ભગવાનના દર્શન કરવા જે શુભોપયોગના માધ્યમથી જ થાય છે ને, પણ એવી પણ એક બીજું માધ્યમ છે કે વિતરાગ થઈને વિતરાગ પ્રભુના દર્શન થાય, વિતરાગ પૂર્વક વિતરાગતાના દર્શન થાય, આનંદ પૂર્વક, અહીંયા લખ્યું ને આનંદ પૂર્વક, આનંદમય બ્રહ્મચર્યને ધારણ કરવાની વાત કહી છે. અને એટલે વાસ્તવમાં એ રીતે છે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક સ્વરૂપની લીનતા, એને જે સમ્યક દર્શન કરે, સમ્યક જ્ઞાન જેને હોય એને બોજો ના હોય, સ્વરૂપમાં લીનતા થવા, લીનતા રૂપ અનુભવ કરવામાં સહજતા હોય, એ કેવું છે મારે. બાકી તમે શ્રદ્ધા જ્ઞાન વગર લીન થવાનો, નિર્વિકલ્પ થવાનો પ્રયાસ કરો, એટલા વિકલ્પો આવશે. કઈ રીતે કરીએ ને, આંખ બંધ કરીને સ્થૂલ ઉપયોગ હટાવીને બહારમાં, તો એનાથી સ્થિર થવાય છે કે વિચલિત રહેવાય છે, હે ને. ભલે કોઈ બહારમાં એવી જાતિના જે બધી પરિસ્થિતિ કરી લીધી કે આપણે ઉપયોગ ત્યાં ના દોડે, પરંતુ ઉપયોગને કોઈ પરિસ્થિતિથી થોડી બંધ થયેલો છે, હે ને. તો ક્યાંય ને ક્યાંય કોઈ મનજનિત જે પરાકાષ્ઠા છે ચિંતાની, એ ઉપયોગમાં આવી અને વિચલિત થયા કરે. સ્વાધ્યાયમાં બેસતા પણ વિચલિત છે કે નહીં? કેટલી હવે છેલ્લો દિવસ આવ્યો તો મુંબઈની યાદ આવે છે, હે ને. જે આપણે ત્યાં સંકેલીને આવ્યા છે થોડું, હે ને. તો એ રીતે સંભવ નથી. એટલે વાસ્તવમાં મારે એક મિત્ર છે બોરીવલીમાં, મને ઘણી વાર કહે કે આ વખતે રિટર્ન ટિકિટ વગર હું જાઉં છું એમ, સોનગઢ કે જ્યાં એમ. તો તમે ટિકિટ લઈને જાઓ છો ને એટલે તમે પાછા જરૂર આવશો, સમજણ પડે તો સમજી લેજો. બહુ જ હે ને સ્વાધીનતાનો માર્ગ છે. આગળ વધીએ છીએ. હવે આજે સેકન્ડ લાસ્ટ ડે છે ને, આપણે લાસ્ટ યર જ્યાં આવ્યા હતા એનાથી બી પાછળ છે, આપણે 2 પંક્તિ જ ચાલી રહી છે, લઈ લેશું આપણે. જો स्वयं स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे. સુખી રહેવાનો અહીંયા વાસ્તવમાં આદેશ છે. સુખી રહેવા માટે આપણને આમંત્રિત કરવામાં આવે છે. અહીંયા વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ આપણને સુખી થવા માટે આમંત્રિત કરે છે. કેવું મોટું ભાગ્ય છે! કોણ આમંત્રિત કરે છે? વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ આમંત્રિત કરે છે અને સુખી થવા માટે, આનંદમાં રહેવા માટે આમંત્રિત કરે છે. જો क्यों धारण करे? क्योंकि चैतन्य विलास कोई अद्भुत वचनातीत अचिंत्य आनंदमय है. જેના આશ્રયથી, જે સ્વયં કહ્યું ને, સ્વયં વર્તમાન ઉપયોગ, સ્વયંમાં તૃપ્ત. એકવાર સ્વયંની વ્યાખ્યા, સ્વયંનું ભાવાસન થઈ જાય તો જીવ તૃપ્ત થઈ જાય. હલાયો કે નહીં? વાસ્તવમાં એ ખુશ થઈ જાય, એમ કહેવું છે. ફળથી લઈએ તો આપણને આપણી ખબર પડે, વર્તમાન ઉપયોગમાં ખબર પડે અને શ્રદ્ધાન થાય એની સાથે સાથે, તો જીવ તૃપ્ત થઈ જાય. પૂરા વિશ્વમાં દુઃખનું કારણ દૂર સુધી ન દેખાય. કોઈ બી પાપના ઉદયમાં પણ એને દુઃખનું કારણ ના દેખાય, એવી તૃપ્તિ થઈ જાય છે. આ જે દૃષ્ટિ પ્રધાન જે છે ને, દૃષ્ટિમાં જે એક જ વસે, દૃષ્ટિમાં કોઈ દોષ હોય, દૃષ્ટિમાં કોઈની સાથે મેલ કર્યો તો બહુ મોટી દુષ્ટતા છે. ખ્યાલ આવે ને? એ રીતે છે. જો સ્વયં કેવું છે એની વ્યાખ્યા કરી છે. સ્વયં, જેને વર્તમાન ઉપયોગ સ્વયં સે તૃપ્ત, સ્વયંથી તૃપ્ત રહેવાય. બહારમાં અનુકૂળ સંયોગોથી તૃપ્તિ ના થાય. ખ્યાલ આવે? કશાયની મનતાથી તૃપ્તિ ના થાય. બહારમાં કોઈ યશ પ્રકૃતિના ઉદયથી તૃપ્તિ ના થાય.
તો શાનાથી થાય? સ્વયંથી થાય. કેમ? ક્યોંકि લખ્યું છે કેમ? ક્યોંકि ચૈતન્ય વિલાસ, है ना, चैतन्य विलास कोई अद्भुत वचनातीत अचिंत्य आनंदमय है. केवो अद्भुत છે દેવેન્દ્રભાઈ? કેવો છે ચૈતન્ય વિલાસ? ચૈતન્ય વિલાસ અદ્ભુત કેમ છે? અદ્ભુત છે તો કહ્યું, પણ અદ્ભુત કેમ છે? અને આ રીતે ભણવાની જરૂર છે. બહુ સમય માગે છે ને આ રીતે ભણવામાં બી. આ રીતે અનુભવવામાં અંતર્મુહૂર્ત લાગે છે સમય, પણ આ રીતે ભણવામાં સમય લાગે છે. બતાવો ભાવેશભાઈ, है ना. આજે ચૈતન્ય વિલાસ, ચૈતન્ય પ્રભુ અદ્ભુત કેમ છે? હેલા, જો ફિલિંગ્સ વગર તમે કઈ બી નિર્ણય કર્યો ને, નિર્ણય કર્યો ત્યારે કહેવાય કે ફિલિંગ્સ હોવી જોઈએ. એના વગરનો નિર્ણય મતિ જ્ઞાનનો નિર્ણયની વાત અહીંયા નથી. અવગ્રહ ઇહ આવાયની ધારણા, એ ધારણાની વાત અહીંયા નથી. એ તો સ્ટડી છે. મતિ જ્ઞાન સ્વાધ્યાય કરે છે, અને સ્વાધ્યાય એટલે રિહર્સલ કરે છે, અને શુદ્ધ જ્ઞાન વાસ્તવમાં પરફોર્મન્સ કરે. એવી રીતે છે. શુદ્ધ જ્ઞાન સ્વયંને સામેલ કરીને નિર્ણય કરે છે, અને મતિ જ્ઞાન આગળ આશ્રિત નિર્ણય કરે છે, ધારણા કરે છે. અને શુદ્ધ જ્ઞાન જ્યારે સ્વયંનો જે નિર્ણય કરે છે, ખ્યાલ આવ્યો? કેમ કે શુદ્ધ જ્ઞાનમાં નય પડે છે, ખ્યાલ આવ્યો? નયોનો પ્રયોગ થાય. શુદ્ધ જ્ઞાનમાં એક ક્વોલિટી છે, વિસ્તાર કરવાની અને સમેટવાની. શુદ્ધ જ્ઞાનમાં આ ક્વોલિટી છે. નયો દ્વારા વિસ્તાર કરે, વસ્તુને સ્પષ્ટ કરે, અને સ્પષ્ટીકરણ થાય તો સમેટવા જવું ના પડે, શાંત થઈ જાય. એનું નામ ચારિત્ર્ય છે. એમાં શ્રદ્ધાનો આધાર છે, હે ને. સમ્યક જ્ઞાન સાધન છે, અને ચારિત્ર, શ્રદ્ધા અને ચારિત્ર સાધ્ય છે. એ રીતે આખી થાય. બતાવો કે આત્મા, આ ચૈતન્ય વિલાસ અદ્ભુત કેમ છે? તમે તમારાથી કહો ને, તમારાથી નક્કી કરીને કહો. બાલબોધ ભાગથી સ્ટાર્ટ કરાવીશ 26મા વર્ષથી. ખ્યાલ આવે કે નહીં? બહુ વિચારવું પડે છે ને જયેશભાઈ. તો પછી અદ્ભુતતાના ગીતો ગાઈએ છીએ, ચામર લઈને નાચીએ છીએ, ઉછળીએ છીએ. એ શું છે? એ શું છે બતાવો. તો ભાઈ શું છે બતાવો. મેં જોયા હતા તમને ઉછળતા. અંદરમાં ભાવ વગર ભગવાનની સામે નૃત્ય કરવાનો ભાવ આવે તો એનો આધાર નગારા છે. એનો આધાર વાસ્તવમાં એને વસ્તુનું સ્વરૂપ અથવા એ નથી. 100% એમાં પાપનો બંધ થાય. ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં એની પાછળ બહુ મોટી હિસ્ટ્રી છે. સવારમાં 20-25 મિનિટના સમયમાં એ બહુ ખોલવાની મતલબ નથી. ખ્યાલ આવે કે નહીં? બતાવો અદ્ભુતતા કેમ છે? ચૈતન્ય પ્રભુ, સ્વભાવ, ભગવાન આત્મા. બતાવું તમને. કેમ કે જ્યારે ભગવાન આત્મા જે 7 તત્વની હેગી ઉપાદેયની ચાલથી, સમજો, 7 તત્વની હેગી ઉપાદેયની ચાલથી ભગવાન આત્મા સ્પષ્ટ થાય છે. બરાબર? એનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. તો એનું સ્વરૂપ સ્પષ્ટ થતા આપણે ઘરમાં જે સ્થૂલ ઝઘડા છે, આ બધું તમારા તરફથી જ કહું. તમે નિબંધમાં લખ્યું હતું, ભગવાન આત્માને સમજતા, કાં તો ભેદ જ્ઞાન કરતા, કાં તો કે ભગવાન આત્માને સમજવાનો આધાર ભેદ જ્ઞાન છે. હેલા, ભલે આગળ આશ્રિત ભેદ જ્ઞાન કર્યું, પછી અભ્યાસરૂપ ભેદ જ્ઞાનમાં તમે આવ્યા, તો એ ભેદ જ્ઞાનના માધ્યમથી પોતાના જીવનમાં એ વાત સાચી ઠરતા ઠરતા શું થાય છે કે ઘરની અંદર સ્થૂળ જે મેટરો છે એ તો એ સમયમાં જ સમન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? અને વિશેષ એના પ્રત્યે લગાવ થતા, નિર્ણય ઓર દઢ થતા, હે ને. પ્રાયોગિક લબ્ધિમાં શું થાય છે? હજુ અનુભૂતિ નથી કહેતો, અનુભૂતિના પહેલા કહું છું. જે સત્તામાં પડેલી જે મિથ્યાત્વ પ્રકૃતિની જે ઉત્કૃષ્ટ, અગર 17 કોડાકોડી જે બંધ હોય એ પણ અંત કોડાકોડી થઈ જાય. અદ્ભુતતા બતાવું છું. હલાયો? અને જ્યારે એની પ્રતીતિ થઈ જાય છે શુદ્ધોપયોગના કાલમાં, હે ને, વાસ્તવમાં એની પ્રતીતિ સમ્યક થઈ જાય છે. જે આપણે સમજેલી, વિકલ્પાત્મક માનેલી, આગમાશ્રિત માનેલી, હે ને, નિર્ણયમાં લીધેલી એ જે વસ્તુની પ્રતીતિ છે, વિશ્વાસ છે, એ કેવો થઈ જાય છે? નિર્વિકલ્પ થઈને એ નિર્વિકલ્પ વસ્તુની પ્રતીતિ સમ્યક થઈ જાય છે. ત્યારે સંસાર કેવો રહે છે?
અલ્પ રહે છે, ભાવ સીમિત થઈ જાય છે. આ અદ્ભુત ચૈતન્ય તત્વ છે. ચૈતન્ય તત્વની અદ્ભુતતા શું છે? ખાલી એના વિચાર માત્રથી ઘરની સ્થૂળ સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે, ઝઘડા મટી જાય છે. એનું વિશેષ સમજણ દ્વારા પ્રયોગમાં લેતા, એનો પક્ષ બનતા, વલણ બનતા શું થાય છે? હે ને, અંતકોળાકોળી થઈ જાય છે. જે બધી મોટી મોટી જે સ્થિતિઓ પડી હોય છે કર્મની, અને અંતર મુહૂર્ત એમાં ઝૂકતા, સ્વરૂપમાં લીન થતા, પ્રતીતિ સમ્યક થતા સંસાર કેટલો રહી જાય છે? અલ્પ, ખોબા જેટલો રહી જાય છે. હે ને, આનંદ અલ્પ પ્રગટ થાય છે. સમજો, આનંદ અનંત પ્રગટ નથી થતો, પણ સંસાર અનંત નો અભાવ થાય છે. હે, કે પ્રચુર આનંદ મુનિ જીવનમાં કહ્યું, અનંત આનંદ અધ્યયન ભગવાનમાં કહ્યું. પણ આનંદનો સ્ત્રોત છે એની શ્રદ્ધા થતા આંશિક આનંદની ઉત્પત્તિ થઈ જાય છે. હેલા કે સમ્યક દર્શનમાં પણ સંસાર અલ્પ રહે છે, ભવ વધતા નથી. ઓર સાંભળો અદભુતતા, કદાચિત સમ્યક દર્શન વમી પણ જાય છે. કદાચિત વમી જાય છે કોઈ જીવને, તો અંતર્વૃત્કમ અર્થપૂગલ પરાવર્તનથી વધારે સંસારમાં એ રહેતું નથી. સંસાર એનો સંગ્રહ કરી શકે નહીં. એવી જાતિનું ચૈતન્ય પ્રભુનો પ્રેમી આશિક, હું તો આશિક કહું છું, આરાધક. આશિક લોકલ શબ્દ છે, આરાધક અહીંયાનો શબ્દ. એને સંસાર રાખવા તૈયાર નથી, ચાર ગતિ એને રાખવા તૈયાર નથી. આ શું છે? ચૈતન્ય તત્વની અદ્ભુતતા. આનાથી વધારે વચનમાં આવે એમ નથી. કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન નહીં. ઠીક છે સાહેબ, આપણે કોઈ જ્ઞાનીની પાસે જઈએ, બરાબર છે, બધી જ વાત છેક સુધી આવી. જ્યારે આપણે સમજાઈએ ને, મારી તો મતલબ અહીંયા સુધી કહેવાની જ વચનની ક્ષમતા છે, એનાથી વધારે કહી ના શકાય એવું ભગવાન આત્માનું સ્વરૂપ છે, અવક્તવ્ય છે. તો ઘણા પૂછે ને, છેક સુધી આવી ગયા, હવે બતાવો આનંદ કેવો હોય. તમે સવારે શું કીધું? મેલેડી ખાઓ, ખુદ જાન જાઓ. મેલેડી ખાઓ, ખુદ જાન જાઓ. એટલે એ પછી સ્વાદ જે છે એ તમારે પોતાને ખ્યાલમાં આવે છે, અનુભવમાં. કેમ કે એ વચનાતીત છે. હે ને, આટલે સુધી વચનની કહેવાની પરમિશન છે. હે ને, સંપૂર્ણ જે અથવા આનંદનું એ આનંદ વિશે શું, દુઃખ વિશે ના કહી શકો. તમે ડોક્ટરને કહેજો કે ભાઈ પૂછે કે દુઃખ કેવું થાય છે, નહીં કહી શકો. આ દુખે છે, તેમ દુખે છે, આવું દુખે છે, અગ્નિ જેવું લાગે છે. તો કેવું લાગે છે? અગ્નિ જેવું કેવું લાગે છે? નહીં કહી શકો. હે, શું કીધું? વચનમાં નથી. એટલે લખ્યું બીજું વિશેષણ આવ્યું ને, વચનાતીત છે, અચિંત્ય છે. આવી ગયું ને, ચિંતનથી આ સુખની પ્રાપ્તિ થતી નથી. આત્માના ચિંતનમાં પણ મંદ આકુળતા છે. 144 ગાથામાં કહ્યું છે શુદ્ધ જ્ઞાનને, મતિ જ્ઞાનને સમેટવામાં, પછી શુદ્ધ જ્ઞાન પણ નવો દ્વારા સ્પષ્ટ કરવા વાળું જ્ઞાન પણ મંદ આકુળતાના કારણે એને પણ સમેટવું, આત્મસન્મુખ કરવું, એટલે નિવૃત્ત થવું યોગ્ય છે. છે કે નહીં? નયાતિક્રાંત છે ને 144મી ગાથા. નયોમાં પ્રવેશ કરો, નયો દ્વારા સ્પષ્ટ કરો, અને પછી નયોને થી નિવૃત્ત થઈ જાઓ, તો નય પ્રગટ થઈ જાય છે. રાગ અને જે જ્ઞાનનો વિભાગ એને વર્તાય છે. અનુભૂતિ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. હવે બેન કહેતા હતા કે ભાઈ ભાષા ભારે પડે, પણ આ સમજવું જ પડશે. આના વગર છૂટકો જ નથી. એ રીતે છે. દિવસના જે ક્લાસ છે ને, એ પછી હું અલગ રીતે લઉં છું. એ તમને ખ્યાલ છે. 9મો અધિકાર આપણે કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે. દર વર્ષે 9મો અધિકાર લેવો એવું મારા દિમાગમાં ઘૂસી ગયું છે. પૂરો થશે તો રિપીટ કરીશ, થશે ત્યારે તો ખ્યાલ આવે રાજભાઈ, બરાબર છે, પકડાય છે. અચિંત્ય છે. અને પછી છેલ્લું શું લખ્યું? આનંદમય. આનંદમય હે એટલે અહીંયા કહે છે કે શું કામ અમે ધારણ કરીએ? સાધના માટે. આજે સ્વયં જે છે, સ્વયં વસ્તુ છે, એને એ વર્તમાન ઉપયોગમાં એને જોતા કેમ તૃપ્ત થાય છે? કેમ કે વસ્તુ એવી છે, ચિદ વિલાસ એવું છે,
અદ્ભુત છે, વચનાતીત છે, અચિંત્ય છે, ચિંતનનો વિષય નથી, રાગનો વિષય નથી, અનુભવનો વિષય છે, અનુભવથી પ્રમાણ થાય છે. અને એ આગળ કહે છે કે આનંદમય છે. કેમ આનંદમય છે બતાવો? કેમ કે બહુ મોટી વસ્તુ છે. પહેલા તો પ્રયોગ માન લો, કેમ કે વિકલ્પમાં આકુલતા લાગે છે અને અહીંયા તો એવી સિદ્ધિ થઈ કે વિકલ્પનું કોઈ કારણ નથી એટલે આનંદમય છે. કોઈ આનંદ કોઈ આંખોથી કોઈ લીલો પીળો એમ નહીં દેખાય, એવું છે નહીં. લીલો પીળો આનંદ છે ને, એવી રીતે છે. ખ્યાલ આવે બેન? પેલું તમે શોધતા હતા ને કે આમ ચિત્ર હોય પછી એમાં ધ્યાન આપીએ તો મહાવીર ભગવાનની પ્રતિમા થઈ જાય, એવું નથી. ઇન્દ્રિયોથી આત્મા જણાય એવું નથી. ઇન્દ્રિયોથી આત્મા જાણતો નથી અને ઇન્દ્રિયોથી આત્મા જણાતો નથી. ઇન્દ્રિયોના જાણવાના કાલમાં આત્મા જ્ઞાનથી જાણે છે અને એ ઇન્દ્રિયો સંબંધ ઇન્દ્રિયોના લક્ષપૂર્વક અથવા ઇન્દ્રિયોના આશ્રયપૂર્વક જાણવાની જ્યારે વૃત્તિ સમાપ્ત થઈ જાય છે ત્યારે આત્મા ઇન્દ્રિયાતીત આત્મા જાણવામાં આવે છે. ઇન્દ્રિયથી આત્મા જાણવામાં આવતો નથી. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણવામાં આવતો નથી. એના બારામાં કેટલીક ચર્ચા થઈ શકે છે પણ અનુભવમાં આવતો નથી. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન એટલે આગમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન. આજે કર્ણેન્દ્રિયના માધ્યમથી તમે સાંભળી રહ્યા છો ને, એ આગમ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન પાપ નથી, એક પરિસ્થિતિ છે. ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞાન ઇન્દ્રિય હોય કે અતિન્દ્રિય હોય, જ્ઞાનના ઇન્દ્રિય છે, જ્ઞાનના અતિન્દ્રિય છે. જાણવાની પ્રોસેસની ઓથી નામ પડે છે. જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી વર્તે તો એ જ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય છે. અને જ્ઞાન સ્વયં ઇન્દ્રિયના અવલંબન વગર આત્માના પ્રદેશોથી પ્રવર્તે તો એને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. અવલંબન નથી લેતું ઇન્દ્રિયોનું, એવી એક પરિસ્થિતિ આવે અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન એ આ છે ને, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવતો નથી. પણ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માની ચર્ચા સંભવ છે પણ અનુભવ સંભવ નથી, એટલે જ્ઞાન નથી. લોકો એકદમ એ તો પછી એમાં સર્વક્ષમ જ્ઞાન કહો, સર્વક્ષમ જ્ઞાનનો અહંકાર પાપ છે. ઇન્દ્રિય જ્ઞાનના પ્રસંગમાં ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એ માનવું પાપ છે. ઇન્દ્રિય જ્ઞાન પાપ નથી. ઇન્દ્રિય જ્ઞાન એક પરિસ્થિતિ છે, જ્ઞાનની જાણવાની પોઝિશન છે. ખ્યાલ આવે કે અહીંયા વિષય નથી પણ હવે ખુલી તો ખુલી. એ રીતે છે. આનંદમય છે વસ્તુ, આનંદમય છે. કેમ આનંદમય છે? કે જ્યારે તમે વસ્તુનું સ્વરૂપ આ રીતે આપણને આગમથી અને અભ્યાસથી એટલે હર ઘટનાઓમાં આત્માની જે સિક્યોરિટી, આત્મા સુરક્ષિત છે, આત્મા ક્યારે બી નષ્ટ નથી થતો, એવું આપણને ગર્ભિત સુધતા કહો અથવા તો નિર્ણય કહો, હે ને, તો એમાં એ ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે? સ્થૂળમાં કહીએ તો મારો સંસારનો કિનારો નિકટ છે, સૂક્ષ્મ કહીએ તો કે સંસારનો મારામાં ભાવ છે. સમજમાં આવે છે? તો એવી રીતે કેમ કે સંસાર ક્યાં છે? સંસાર ક્યાં હે ને? વાસ્તવમાં કલ્પના છે, મોહ કલ્પના છે, એમાં સંસાર છે અને એનો મારામાં ભાવ. સમજમાં આવી ગયું ને? કેમ કે મોહથી અપ્રભાવી છે. તો આનંદમય છે કે નહીં? આનંદમય છે. એની સિદ્ધિ તમારે અનેક પ્રકારથી. આ તો હું સેમ્પલ આપું. મલાળાઓ મારી સાથે રોજ એની ચર્ચા કરીશું. આપણે રોજ ચર્ચા થાય. અમે શક્તિઓ લઈએ ને, હવે ચાલુ થશે 1 જૂનથી. હર શક્તિમાં એ તાકાત બતાવે છે આચાર્યથી કે આનંદમય છે. આનંદમય રહેવાની રીઝન હે ને, તૃપ્ત થવે સ્વયંથી. સ્વયંને જોતા કેમ તૃપ્તિ આવે? કેમ કે સ્વયંની વાસ્તવમાં લીલા જેવી છે. જે સ્વયં છે એની લીલા જેવી છે. તો વાતોમાં થોડી છે, એની એક એક શક્તિ દ્વારા, એની એક એક પોટેન્શિયલ જે છે એનામાં એની ચર્ચા જ્ઞાનીઓએ કરી છે. ગુરુદેવસિંહને વિસ્તારથી કરી છે. આત્મપ્રસિદ્ધિ, આત્મવૈભવ એના માધ્યમથી બહુ વિશેષ ચર્ચાઓ કરી અને ચર્ચાઓ કરી છે. એ આપણા છોટી બુદ્ધિમાં, ઓછી બુદ્ધિમાં એનો ખ્યાલ આવે. એનો ખ્યાલ આવે અને એનો ખ્યાલ કરીએ એ તો કામ થઈ જાય. ખ્યાલ આવવો એક સત્સંગ છે અને ખ્યાલ કરવું એ શ્રદ્ધા છે. શ્રદ્ધાપૂર્વકનું સમ્યક જ્ઞાન છે.
એ રીતે છે. બહુ ત્યાં ને ત્યાં છે, બહુ આમ નજરો કે આંખ બંધ ખુલ કશું જ નથી. કેમ કે એની સાથે આત્માની લીલાને, આત્માના આનંદને કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ સંબંધ નથી. જ્યારે થાય ત્યારે બહારની પરિસ્થિતિઓને જે થવું હોય એના તરફ લક્ષ બી નથી હોતું. ભગવાનને આમ મુદ્રા છે, મુદ્રા કઈ હે ને, આપણે જે પાઠશાળામાં બાબુભાઈ કરાવતા એમ કરવી પડતી હશે. હવે ભગવાન બની જાવ એમ છે. વિતરાગતા હોય ત્યારે બહારના અંગ ઉપાંગ શાંત પડી જાય, મન વચન કાયા સ્થિરતા થઈ જાય છે. એ મન વચન કાયાનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. આપણે મન વચન કાયમાં પહેલા એ સ્થિર થવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યાંથી થાય? જ્યારે આ રીતે આત્માના સ્વરૂપમાં ધ્યાનમાં આ લખ્યું ને આનંદમય બ્રહ્મચર્ય આનંદપૂર્વક ધારણ કરે છે, લીન થાય છે, ત્યારે એ જે બહારની એ ધ્યાન કાળમાં મન વચન કાયાની સ્થિરતા જ્ઞેય માત્ર છે, દુનિયાને દેખાય છે. જ્ઞાનીઓનું લક્ષ્ય એના પર હોતું નથી. બળજબરીથી કે ખેંચી તાણીને તમે એ બેસવાનો પ્રયાસ કરશો ને તો પરેશાન થઈ જશો, નહીં થાય. અહીંયાથી સ્ટાર્ટ કરો અને આત્મામાં લીન થવા માટે આત્માથી સ્ટાર્ટ કરવાનું ને આત્મામાં જ પૂરું કરવાનું. અને આત્મા સંવેદન પ્રત્યક્ષ છે. 5 ઇન્દ્રિયોથી દેખવાનો પ્રયાસ નહીં કરો, નહીં દેખાય. એને વિકલ્પથી એને પ્રાપ્ત કરવાનો ઉપાય નહીં કરો, નહીં હોય. પૂર્વમાં બધું હશે વિકલ્પ આદિ, પણ એમ નહીં થાય. એટલે અચિંત્ય છે, આનંદમય છે. આ તો જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે, કેમ કે આમાં પૂરી આત્માની જે મહિમા છે એ જબરજસ્ત છે. જિજ્ઞેશભાઈ, ખ્યાલમાં આવે છે? શું ખ્યાલમાં આવે? એટલો ખ્યાલમાં આવવો જોઈએ હું મહાન છું. કઈ બોલતા ના આવડે, કઈ મતલબ કે વ્યક્ત કરતા ના આવડે તો હું મહાન, મને એ ખબર પડી હું મહાન છું, બસ. કોઈ પાગલ કે તો કેવા દો, કોઈ પાગલ એને પાગલ કે તો કેવા દો, એમ જ છે હું મહાન છું. એ મહિમામાં જ ભગવાનના દર્શન થાય, ભગવાન આત્માના દર્શન થાય છે. અને એ મહિમામાં જ ભગવાનની આજ્ઞા માની કહેવાય છે, બાકી કશું નથી. આ તો ખાલી વાતો જ છે, આ તો ખાલી એવું નથી. વાતો છે એવું થોડી છે. વાતોમાં બી આટલી જ તાકાત છે અહીંયા સુધીની. બાકી તમને અબુદ્ધિપૂર્વક છે આ બધું. બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે છે અને અબુદ્ધિપૂર્વક સ્વીકાર થાય છે. બુદ્ધિપૂર્વક સ્વીકાર કરેલું કાર્ય વાસ્તવમાં યથાર્થ નથી. એ તો સ્ટડી છે. માનો કે અહીંયા કહીએ ને તમારું શ્રદ્ધા બુદ્ધિપૂર્વક નથી કરવું પડતું. હા હું છું હવે માનવા લાગુ એમ નહીં. એની સાથે સાથે કેળવાય છે, ગર્ભમાં હાલ કેળવાય છે. ચિંતા નહીં કરો હું જ્ઞાની છું કે અજ્ઞાની છું. હું તો વાસ્તવમાં ન જ્ઞાની છું ન અજ્ઞાની છું, હું તો જ્ઞાયક છું. જ્ઞાની અજ્ઞાની પર્યાયના ભેદ છે અને પર્યાયના ભેદમાં વાસ્તવમાં હું છું નહીં. એ વખતે બી જ્ઞાયક પણ એ અભેદ છું. આ જ્ઞાન સામાન્યમાં હું વાસ્તવમાં હંમેશા જ્ઞાયક પ્રભુના દર્શન એમાં થતા હોય. વિશેષમાં જ્ઞાની અજ્ઞાની વિશેષતાઓ શું છે? આટલો બી બોજો નહીં. હવે છેલ્લા દિવસ રહ્યા ને, આટલો બી બોજો નહીં. તમે તમારે જ્યાંથી તમને જોવાના છે એમ જોયા કરો. બાકી એને સમ્યક દર્શન કહેવાય કે ને આ કહેવાય કે ને તે કહેવાય કે આ ગુણસ્થાન આ કહેવાય કે એ બધું સર્વજ્ઞના જ્ઞાનમાં છે ને વાણીમાં આયા રાખે છે. તમે તમારું કરો. ખ્યાલ કે નહીં? જ્યારે ક્લાસ લઈશું ત્યારે શીખવાડીશું. જાણવાની જિજ્ઞાસા થાય છે, આગળમાં ભર્યું પડ્યું છે, ના નથી. પણ આ વાતને સૌથી પહેલા બેસાડવી જરૂરી છે. અને તમને તમારી પાસે અહીંયા જેટલા બેઠા છે એમની પાસે જેટલી જાણકારી છે એટલી જાણકારી આ રીતે બેસાડવા માટે પર્યાપ્ત છે. હે ને? કોઈ ધર્મસભા વ્યક્તિને ભારરૂપ ના કરાવે, નિર્ભાર કરાવે. કદાચ એકાદ વખત આવી જાય કે આવું અનાદિથી માનતું નથી. હું તો મારું પોઝિટિવ એપ્રોચ છે. અનાદિથી માનતો નથી પણ હમણાં એક સમયમાં માનવા તૈયાર થઈ જાય તો અનાદિનું બધું ક્ષમ્ય છે. નરકમાં જવું પડે તો વેદન નથી, શરીરની તોડફોડ. કેમ? ક્ષમ્ય થઈ ગયું ને. માનું ક્યાં છું મારું? કેમ? મારું છે નહીં ને. કેટલો ઉદાર માર્ગ છે, કેટલો વાસ્તવમાં ક્ષમાનો ધર્મ છે આ. હે ને? અનાદિથી આમ માનતો હતો, આમ માનતો હતો, એને કઈ કઈને કરવું શું છે બોજો તો માનતો હતો. પણ તું એક સમયમાં એક સમયમાં ફરી શકે છે. અને એવો ફરી શકે છે કે પરમાત્મા પદ સુધી પહોંચી લે અથવા બુકિંગ કરાવી શકે એવું છે. કેમ કે આત્મા કેવો છે? અદ્ભુત છે, અચિંત્ય છે, વચનાતીત છે, આનંદમય છે. હે ને? આપણે આગળ લખ્યું છે પંડિતજી, બહુ સરસ લખ્યું છે. ક્યાં સવારમાં વાંચવામાં આવ્યું હતું.
भोआत्मन 15वां पेज पर છે। पराश्रय पूर्वक होने वाली आकुलता पराश्रय से कैसे दूर होगी? કેટલું સરસ લખ્યું છે હે ને? વિકલ્પથી થતી આકુલતા આત્માના વિકલ્પથી પણ કેવી રીતે દૂર થાય? કેવી રીતે દૂર થાય? ન થાય ને। મલિનતા મલિનતાથી કેવી રીતે સાફ થાય? એટલા માટે કહે છે કે તું ઉપયોગમાં નહીં લાવ, જેટલી ખબર પડી એટલાથી કામ થઈ શકે। શું ખબર પડી? અદ્ભુત છે આત્મા। કેટલી ચર્ચા કરી છે 4 દિવસથી। એવું ને એવું છે, ધ્રુવ છે, પૂર્ણ છે, હે ને? ભલે ને ગમે એટલી અચ્છા કેટલી એક ઇન્દ્રિય નિગોદથી આવ્યા છે અને અનેક વિશિષ્ટતાઓ થઈ છે, તો જે સિદ્ધ ભગવાન જે પ્રાપ્ત કર્યું છે એવું સ્વરૂપ ક્યારે નહોતું આપણું। તો પછી અનંતકાલથી મેં જોયું નહીં તો ના જોયું તો કાંઈ નહીં, હાલ જો ને। અનંતકાલથી ના જોયું એ ઠીક છે ને, સાવધાન કરવાના કથનો છે, મારું જરા પણ નિશ્ચિત નથી, પણ હવે મને એ સાંભળવું પસંદ નથી આવતું। અનંતકાલથી ન જોયું, આજે જોવા માટે આવ્યો છું સાહેબ। આજે જોવા માટે આ સભામાં મારી હાજરી છે। આજે મારે જોવું છે જે અનાદિકાલથી નથી જોયું, બતાવો। હું તો અહીંયાથી શરૂઆત કરું છું સભાની। આમ માનીને આ સભા બેઠી છે એમ માનીને હું આ પ્રવચન કરું છું ગમે ત્યારે। બરાબર છે કે? ખરેખર આજે એકવાર તમે પોતાના માટે વિચાર કરજો તો તમને દરેક જીવ હે ને પગથિયા પર ભલે કોઈ લૌકિક વ્યવહાર માટે આવ્યો હોય પણ આપણને એવું જ દેખાશે કે આ ભગવાન બનવા માટે આવ્યો છે આ મંદિરમાં। અન્ય ચોકટ પર શું કામ આવે? હવે એ શાના માટે આવ્યો છે એ જાણે, પણ આપણને ખબર છે કે અહીંયા શાના માટે અવાય છે। લોજિક ખ્યાલ આવે છે। એ તમને એ લેવલનો મહિમા છે ને। ગુરુદેવજીએ એક શબ્દમાં સમેટ્યું, કયું? ભૂલેલો ભગવાનમાં। એવું નથી, ભૂલેલો છે ગૌણ થાય છે પણ ભગવાન છે। ખ્યાલ આવે તમને? તો એ કન્સેપ્ટ છે આ। કેમ કે કેવો છે આત્મા? અદ્ભુત છે, અચિંત્ય છે। અચિંત્યમાં ભાવ ફિલિંગ આવે છે દેવેન્દ્રભાઈ? અચિંત્ય છે એટલે ચિંતવનનો પણ બોજો કરાવે એવો ભગવાન નથી, કેમ કે ચિંતવનમાં આત્મા નથી। ચિંતવનનું જેમાં જાણવું થાય છે, સાક્ષી ભાવે, એ વાસ્તવમાં મારો પરિચય છે સાહેબ। ચિંતવનની પણ ગરજ નથી, પણ જ્યારે અનુભૂતિના પૂર્વમાં હશે તો આ જ હશે, એનો અમને કોઈ નિષેધ નથી। પણ એમાં જો તમને આત્મા દેખાયો તો સમ્યક દર્શન નહીં થાય, કેમ કે એમાં આત્મા નથી હોતું। આ લખ્યું છે મારા તરફથી, અચિંત્ય છે આત્મા। હું મારા તરફથી કંઈ કહેતો નથી, મારા માટે કહું છું, પણ મારા તરફથી કંઈ નથી કહેતો। ઘણા લોકોને લાગે ચિંતવન બી ફેલ થઈ ગયું, આમ થઈ ગયું। ચિંતવનને ફેલ કરો, પુરુષાર્થ છે। ચિંતવનને જ્યારે આટલું ઉત્કૃષ્ટ ચિંતવનથી આપણે પ્રાઉડ ફીલ નથી કરવાનું, ખ્યાલ આવે કે નહીં? કે આફ્ટર ઓલ તો ચિંતવન જે આત્માનું ચિંતવન બહુ રહે છે ને જયેશભાઈ, બહુ રહે, આખો દિવસ અમારે તત્વ રહે છે, તો એ પ્રાઉડ ફીલ કરવા જેવું છે। અરે સમ્યક દર્શન થઈ જાય એ બી પ્રાઉડ ફીલ કરવા જેવું નથી। ભલે એ સમ્યક દર્શનની પૂજા સમાજ કરતું, સમ્યક દર્શનની પૂજા કરે છે કે શુદ્ધાત્માની પૂજા કરે? શુદ્ધાત્માની પૂજા કરે એટલે સેવન કરવું, એનું નામ સમ્યક દર્શન છે। એવા સમ્યક દર્શનની જય હો પ્રગટ કરવાનું ઉપાધિ છે, આશ્રયભૂત નહીં। સમજ આવે છે? એ રીતે મને વિકલ્પ આવે છે કે 3 પાના છે, ચિંતા નહીં કરો, 3 પાનાનો વિષય આટલામાં આવી જાય। આત્મા વિષય નથી। જ્યાં સુધી આત્માને વિષય બનાવશો ને ત્યાં સુધી સ્ટડી રહેશે। જ્ઞાનનો વિષય, આત્મા જ્ઞાનનો વિષય છે, આત્મા જ્ઞાનમય છે। ખ્યાલ આવે કે એ રીતે છે। વાસ્તવમાં કહું, બહુ સીધી રીતે વિચારો, બહુ હલકી રીતે નહીં વિચારવાનું। હર ચીજ બહુ બડા સોચો, નાનું નહીં સોચવાનું। એ રીતે કેવો છે આત્મા? આ કોની વાત થાય? કોઈ તીર્થંકરોના આત્માની વાત થોડી છે, એમના માટે થોડી છે, આપણા માટે આનંદમય છે। લખ્યું છે જો, પરસી કિંચિત ભી અપેક્ષા નહીં। સાની? જ્યારે વસ્તુ આવી છે તો પ્રભુ હે ભગવાન
કહેજો આજે પૂજનમાં અર્થ ચડાવજો, હે ભગવાન મને તમારી કોઈ અપેક્ષા નથી. કેમ અપેક્ષા નથી? પછી થોડો રાગ આવી જાય તો કહેજો, પ્રભુ આપને બતાયા, હે ને? શું છે? બધાને ખબર આપને જ્ઞાયક બતાયા, પણ જોયો હોય તો જ કહેજો, એના પહેલા નહીં કહેતા, નહીં તો મોટો અપરાધ છે. ખાલી ચિંતનમાં લીધો, બુદ્ધિમાં લીધો તો નહીં કહેતા. હે હા, એ બી સરસ. જોવાના હોય તો બી કહેજો, પણ હવે યાર છેલ્લો દિવસ જોયું હોય તો કહેજો. જોવાના હોય એ પહેલો દિવસ હતો, જોયો હોય જે કઈ પોતાનું રાખે ખબર ભાઈ છે મારે, જોવાના હોય તો મારો નંબર છે કે નહીં આમાં, ડબ્બામાં હીરો મૂકવાના હોય હે ને તો ઉપચાર કરી શકાય, અથવા હીરો હોય તો ઉપચાર કરી શકાય, પણ હીરો હોય ને હીરો મૂકવાના ના હોય તો સમાજને બતાવવા માટે કે મારા ઘરે હીરાનો ડબ્બો છે, હેલા કે નહીં, એ થઈ જશે. એટલે આ બધી આ રીતની રજૂઆત છે. કેવી રીતે કહેવાય? બતાયા આપને, ખોટું બોલવાનું બતાયા આપને, જોયો ના હોય ને આપને બતાય. ખ્યાલ? પૂજા ન કરવી કે ન બોલવું એ નથી કેવું, પૂજા કરીને શું કરવું એ બતાવું છું. હું કોઈ દિવસ એમ નથી કહેતો ભગવાનની પૂજા ના કરતા, એ પૂજા કરીને શું કરવાનું હોય છે એની ચર્ચા છે. એટલા માટે હા, પર से किंचित भी अपेक्षा नहीं. पहलो पैराग्राफ तो पूरा करिए थे આપણે આજે. જો विश्व का परिणमन चाहे जैसा होवे मुझे क्या. કેમ? મતલબ અજ્ઞાનમાં લાગતું હતું કે આ મારા અગેન્સ્ટમાં છે, અજ્ઞાનમાં લાગતું હતું કે આ મારી ફેવરમાં છે, હેલા તો હવે ખ્યાલ આવ્યો કે કોઈ અગેન્સ્ટ ને ફેવરમાં કંઈ હોતું નથી, એટલે એનું કોઈ બી પરિણમન હોય એનાથી મારા આસ્તિક્યને, મારા અસ્તિત્વને, મારી નિરાકુલતાના લાભને કે મારી અસ્મિતાને કોઈ ખંડન થતું નથી, તો પછી મારે શું મતલબ છે? એટલું મને મારા જીવનમાં કોઈ શિકાયત નથી, એમ કેવું છે. આ કેમ આવું, આમ કેમ? હમણાં થયું ને ઓલું જે પાકિસ્તાનનું જે બી થયું, હે બેલગામ જ્યાં થયું હે ને, તો એવું કેમ? બતાવ, એવું કેમ? કેટલું પરેશાન થાય છે જીવ. એનું કોઈ લૌકિક દ્રષ્ટિ બી ત્યાં યોગદાન નથી. હેલો, ત્યાં એન્ટ્રી બી ના મળે કઈ કોઈના પર કરુણા માટે જવું હોય તો. બધું અહીંયા કહે છે કે બુঝે ક્યાં. ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે છે, વિચાર કરવા જેવો છે. કોઈ અનુકૂળતા મારી અનુભૂતિમાં સહાય કરે કે કોઈ પ્રતિકૂળતા મારામાં બાધક બને એવું સ્વરૂપ જ નથી. કેમ? કેમ કે કોઈ અનુકૂળ પ્રતિકૂળ જેવી વસ્તુ જ નથી. આધારે કોઈ અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં. કેવી રીતે કોઈ અનુકૂળ પ્રતિકૂળ લાગવું તો મોહ છે, ભ્રમ છે, કલ્પના છે, झूठ છે. मैं तो स्वयं में ही पूर्ण हूं, स्वयं में ही संतुष्ट हूं, अनंत काल तक किसी की आवश्यकता ही नहीं है. अनंत काल માટે આપણને ફ્રી કરી દીધા. કેમ કે ફ્રી છે, કોઈ જરૂરત નથી. હે ને? જે વક્તાને સભા જોઈએ એ સાચો વક્તા ના હોય, જે મુનિરાજને સમાજ જોઈએ એ સાચા મુનિરાજ ના હોઈ શકે. કેમ કે અહીંયા લખે છે कि स्वयं में ही संतुष्ट हूँ, अनंत काल तक किसी की आवश्यकता ही नहीं है. અને મને કંઈક થઈ જાય તો મને સમાધિ કરાવવા વાળું કોઈ જોઈએ. ભાઈ બહુ ઉપચારથી કથન છે, હે ને? અને છે એની જગ્યાએ દીકરાઓને સંસ્કાર આપો તો, હે ને, સમજજો, સાંભળજો. ના નથી એની જે રીતે કહ્યું છે એ રીતે. તો અંત સમયમાં આપણને નમસ્કાર મંત્ર સંભળાવે. હું કહું છું કે અંત સમયમાં નમસ્કાર મંત્ર સાંભળવાની આધીનતા રહે એવું જીવન હોવું જોઈએ. અરે એ સમય ભાઈ મારે કોઈને મળવું નથી, કેમ કે કોઈને મળી શકાતું નથી. ના ખ્યાલ આવે? એનો અર્થ શું સુનિલભાઈ?
કે મળી શકાતું નથી એટલે કોઈ કોઈના કોઈ કંઈ લાભ કરાવી શકતું નથી. હા, હવે સમય છે કે કંઈ સંભળાવો, ભાવેશભાઈને બોલાવું જલગાવથી કંઈ સંભળાવજો મને કાનમાં. હવે આટલા વર્ષો પછી તો એ અહીંયા કહે છે નહીં. આ બી એક કન્સેપ્ટ છે. પેલો એક સામાન્ય પ્રેરણા છે કે જીવ એમ લાગે અને એમ કે ભાઈ ખરેખર તો હર હર આધ્યાત્મિક હર તત્વ જ્ઞાન પોતાની સમાધિમાં કારણ બને છે. બીજાનું કોઈ ચીજ આપણા સમાધિમાં કારણ નથી બનતું. તમારું ચિંતન, તમારી જે તમે ધારણા કરી રાખી હોય એ તમારી સમાધિમાં કારણ બને છે, બીજાનું કોઈ નથી બનતું. ભક્તિઓ છે તો રાગ, એ તો રાગનું અર્થકથન છે ને. શું છે ભક્તિ? दिन रात मेरे स्वामी, કઈ ભાવના ભાવે છે? देहांत के समय में. ભાઈ હવે વાત કેવી છે કે કોઈની આવશ્યકતા, લખ્યું છે અહીંયા, સ્વયં में ही संतुष्ट हूं. सम्यक दृष्ટિ, આત્મદ્રષ્ટિ જેને થઈ હોય, જેને સ્વયંને જે સ્વયંથી તૃપ્ત નો ભાવવાસન થઈ ગયું હોય, અનુભૂતિ થઈ ગઈ હોય, એ એમ કહે છે કે અનંત કાલ તક કિસી की आवश्यकता आप मुझे નહીં હે. પહેલા બી નહોતી, પહેલા હતી એ ભ્રમ હતો અને હવે ત્રણેય કાળે કોઈ વસ્તુની કોઈને જરૂર નથી, કોઈની જરૂર નથી. એવી સુંદર વ્યવસ્થામાં એને પોતે નિર્વિકલ્પતાને પ્રાપ્ત થઈ. અને હું અહીંયા લખ્યું ને, स्वयं में तृप्त होते हुए आनंद ब्रह्मचर्य को धारण, आनंद पूर्वक धारण करे एम नहीं, आनंद पूर्वक धारण करता हूं. બદલો હવે ભાષા. એટલે એ પ્રમાણેની વાત કરી છે. હવે બીજો ત્રીજો પેરેગ્રાફ છે એ કાલે આપણે ન્યાય આપીશું, વિચાર કરીશું. સહેજાનંદ